સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિતા સંસ્કૃત ગૌરવ પરીક્ષા પ્રવેશિકા એનું આજરોજ જે પેપર લેવાયેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈશું. પ્રથમ છે ગોવિંદ કુત્ર વસતિ, તો એનો સાચો જવાબ આવે છે ગોવિંદ કર મધ્યે વસતિ. બીજો પ્રશ્ન છે સંયુક્ત વર્ણ કહ, તેનો જવાબ છે સંયુક્ત વર્ણ ત્ર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ચ વર્ગસ્ય વર્ણ કહ અસ્તિ, તેમાં જવાબ આવે છે ચ વર્ગસ્ય વર્ણ છ અસ્તિ. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ અશુદ્ધમ કિમ, તો અહીં તમે જોઈ શકો છો ચ સ કહ એ અશુદ્ધ આવશે, કારણ કે અહીં સ છે એ આવવો જોઈએ નહીં, બાકીના ત્રણેય શબ્દો છે એ સાચા છે. ત્યારબાદ ષટ અર્થાત, તો ષટ અર્થાત છ. છઠ્ઠું છે અહમ દંત ધાવનમ કરોમી. સાતમું છે પાકશાલાયામ કિમ નાસ્તિ, તો પાકશાલાયામ કૂપઃ નાસ્તિ. આઠમું છે માતામહ ઇત્યસ્ય અર્થ, માતામહનો અર્થ શું થાય, તો માતામહ એટલે નાના. નવમું છે ફરી મળીએ ફિર મિલેંગે, તેના માટે આપણે સંસ્કૃતમાં લખીશું પુનઃ મિલામહ. દસમું છે સ્વર કહ અસ્તિ, તો સ્વર કયો છે, તો અહીં તમે જોઈ શકો છો કે સ્વર ઈ છે. 11મું છે શુદ્ધમ કિમ, સાચો શબ્દ મતલબ શુદ્ધ શબ્દ કઈ રીતે આપણે લખી શકાય, તો અહીં તમે જોઈ શકો છો અંગમ શબ્દ છે એ શુદ્ધ આવશે. ત્યારબાદ 12મું છે ધવલવ દીર્ઘવ, તો એમાં આવે છે દંતવ. ત્યારબાદ 13મો પ્રશ્ન આપણે જોઈએ ખગહ નાસ્તિ, તો કોકિલહ મયુરહ શુકહ એ બધા ખગહ એટલે કે પક્ષી છે, અને નકુલહ એટલે અલગ પડશે. ત્યારબાદ કતિ સંતિ એકમ દ્વે ત્રીણી ચત્વારી અને પંચ, તો આમાં જવાબ આવે છે પંચ. ત્યારબાદ હા એટલે કે યશ, એને સંસ્કૃત શબ્દ કહ, એના માટે સંસ્કૃત શબ્દ હા માટે વપરાય છે આમ. ત્યારબાદ 16મો પ્રશ્ન છે સોની, સોની અર્થાત કિમ, તો એના માટે સ્વર્ણકારઃ, સ્વર્ણકારઃ જે બોલી તે ચાલે. ગ્રામે કિમ અસ્તિ, તો ગ્રામે કિમ અસ્તિ, ગ્રામે વૃક્ષઃ અસ્તિ. ભવતઃ નામ કિમ, મમ નામ અનિલઃ. દુગ્ધમ દદાતિ, તો એમાં આવે છે ધેનુઃ. 20મું છે એકાદશ વાદનમ, અર્થાત એટલે કે આ શબ્દોમાં આપેલા છે ને આપણે કઈ રીતે લખી શકીએ, તો આ રીતે અંકમાં 11 વાગ્યે એ રીતે આપણે લખી શકીએ. 21મું છે દૂરદર્શનમ કુત્ર અસ્તિ, તો દૂરદર્શનમ સ્વાગત કક્ષે. 22મું છે અંતઃસ્થ વર્ણ કહ, અંતઃસ્થ વર્ણ વ, તો ય ર લ અને વ, તો એમાંથી એ માનો છે વ. સમય આપેલો છે 9, કહ સમય 9 વાગ્યા છે, તેના માટે સંસ્કૃતમાં કયો સમય શબ્દ બોલીશું, તો નવવાદનમ. 24મું છે ઉષ્ટ્રહ શબ્દ કહ સ્વર વર્ણ, ઉષ્ટ્રહ શબ્દમાં સ્વર વર્ણ કયો છે, તો અહીં તમે જોઈ શકો છો કે ઉ છે એ સ્વર છે, જવાબ આવે છે ઉ. બાદ 25મો પ્રશ્ન છે ભોજનાર્થમ, એમાં જવાબ આવે છે આગચ્છતો. 26મું છે ખાલી જગ્યા નામ કિમ, મમ નામ શીલા, તો અહીં તમે જોઈ શકો શીલા છે એ સ્ત્રીલિંગમાં છે, એટલે આપણે એને પૂછવું હોય તો પૂછવું પડે આ રીતે કે ભવત્યાહ નામ કિમ, એટલે એનો ઉત્તર મળશે મમ નામ શીલા. ત્યારબાદ છે 27મું અશુદ્ધમ કિમ, તો અહીં સ્નાનમ અને દંત ફેનઃ એ અશુદ્ધ છે, કારણ કે પઠનમ અને પુસ્તકમ, ધારણમ અને યુતકમ, કેશ સંહાનમ કંકતમ, તો સ્નાનમ દંત ફેનઃ, સ્નાનમ એટલે સ્નાન કરવું, દંત ફેનઃ એટલે બ્રશ કરવા માટે જે આપણે ટ્યુબ વાપરીએ છીએ તે, એટલે આ બે શબ્દ છે અલગ પડશે. ત્યારબાદ 28મું છે કહ વર્ણ અનુનાસિક અસ્તિ, અનુનાસિક કયો છે, તો અંગ અનુનાસિક છે. મરચું અર્થાત કિમ, એના માટે છે મરીચમ. ટપાલી પોસ્ટમેન અર્થાત કિમ, એના માટેનો શબ્દ છે વાર્તાવાહ. અશુદ્ધમ કિમ એટલે કે ખોટું શું છે, હરિદ્રા એટલે હળદર થાય, ગોધુમઃ એટલે ઘઉં થાય, ચણકઃ એટલે ચણા થાય, પણ રજકઃ એટલે ધોબી થાય, એના બદલે અહીં રાય આપેલો છે, એટલે કે રજકઃ અને રાય આ શબ્દ અશુદ્ધ છે, રાય માટે શબ્દ હોવો જોઈએ
રાજિકા. ત્યારબાદ છે અશુદ્ધમ કિમ, તમે દધી એટલે દહીં થાય, ઘૃતમ એટલે ઘી થાય, પરંતુ આપણને અહીં દૂધ આપેલું છે એટલે એ અશુદ્ધ છે, બાકીના બધા બરાબર છે. 33મું છે અભ્યાસાર્થમ કિમ આવશ્યકમ નાસ્તિ, અભ્યાસ માટે શું જરૂરી નથી, તેના માટે છે કંકતમ. કંકતમ એટલે કાંસકો, કાંસકાને કંઈ ભણવામાં જરૂર પડે નહીં. ત્યારબાદ છે નાનો ભાઈ, છોટા ભાઈ, યંગર બ્રધર, એટલે તો એના માટે આવે છે અનુજહ. અનુજહ એટલે નાનો ભાઈ થાય, અગ્રજહ એટલે મોટો ભાઈ થાય, જનકહ એટલે પિતા થાય, પિતૃવ્ય એટલે કાકા થાય. ત્યારબાદ છે મુખ ભાગે કિમ નાસ્તિ, મુખના ભાગમાં શું નથી, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કંઠ છે એ મુખના ભાગમાં ન આવે. ત્યારબાદ ચિત્રમ દ્રષ્ટવા 36 થી 50 પ્રશ્નોના યોગ્ય ઉત્તર તમારે આપવાના છે, એટલે કે 36 થી 50ના યોગ્ય ઉત્તર દેવાના છે. 36મો પ્રશ્ન છે ચિત્ર જોવો તો એમાં માટે છે આપણે ગર્દભ, બીજું ચિત્ર છે એ હરિણઃ, ત્રીજું ચિત્ર છે એ મયુરઃ, ત્યારબાદ આ છે ધૌત વસ્ત્રમ, 40મું છે વિદ્યુત દીપઃ, પછી દ્વિવાદનમ, 2 વાગ્યા છે એટલા માટે, આ જીહવા એટલે કે જીભ છે, આ દૂરદર્શનમ છે, ત્યારબાદ સાડી છે એટલા માટે શાટિકા, નેત્ર છે એના માટે નેત્રમ, પછી થેલો છે એના માટે સ્યુતઃ, પછી વૃષભઃ, મુખઃ, કુક્કુટઃ અને છેલ્લું 50મું છે વાનરઃ. તો મિત્રો આ રીતે આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે પ્રવેશિકાનું, જે આજરોજ પ્રવેશિકાની પરીક્ષા લેવામાં આવેલી છે એનું. મિત્રો આવા અન્ય વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.